નમસ્કાર ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ખાસ કરી અને આજે આપણે કોરોના વિશે ફરી એક વખત ચર્ચા કરવાના છે. જે રીતે અત્યારે હાલ સમાચારો સામે આવી રહ્યા છે કે કોરોનાની જે બીજી લહેર છે કે જે ઘણી ઘાતક રહી અત્યારે હાલ પીક પર જોવા મળી રહી છે અને હવે ત્રીજી લહેર વિશે ચર્ચાઓ અહીંયા ક્યાંક ને ક્યાંક શરૂ થઈ ગઈ છે. ત્રીજી લહેરને લઈને અત્યારે હાલ ભણકારા વાગી ચૂક્યા છે. જે રીતે એક પછી એક બાબતો સામે આવી રહી છે, વૈજ્ઞાનિકોના જે રીતે મત સામે આવી રહ્યા છે, કહેવાઈ રહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં એટલે કે લગભગ જો વાત કરીએ તો 6 થી 8 મહિનામાં ત્રીજી લહેર ફરી એક વખત અહીંયા ભારતને બાનમાં લઈ શકે છે. કોરોના ફરી એક વખત આપણને અહીંયા હચમચાવી શકે છે. અહીંયા નિર્માણ ન્યૂઝ જરા પણ આપને ડરાવવાનો પ્રયત્ન નથી કરી રહ્યું, પરંતુ જે કોરોના છે જે રીતે અત્યારે હાલ તબાહી કરી ચૂક્યું છે, અહીંયા રાહતના સમાચાર હમણાંના દિવસોમાં એટલા માટે કહી શકાય કારણ કે હવે જે નવા કેસીસ સામે આવવા જોઈએ એના કરતાં જે સાજા થયેલા દર્દીઓ છે એમની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે બીજી લહેર આવતા પહેલાં આપણે એક કહી શકાય કે સજાગ અવસ્થામાં ન જોવા મળ્યા, જે બેદરકારીઓ જોવા મળી, એ હવે ત્રીજી લહેર પહેલાં આપણે મજબૂતાઈથી તેનો સામનો કરીએ એટલા તૈયાર હોવા એ જરૂરી બની ગયું છે. તો ખાસ કરી અને સિંગાપોર જે વેરિયન્ટ છે ખાસ કરી અને તેને લઈને પણ અત્યારે ઘણી બધી ચર્ચાઓ જોવા મળી રહી છે. ત્રીજી લહેર જે આવશે એ બાળકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ બધાની વચ્ચે બાળકો માટે માત્ર ને માત્ર હજી ફાઇઝર વેક્સિનને મંજૂરી મળી છે, ત્યારે ભારત બાળકો માટે આખરે શું કરશે? સાથે જ જો વાત કરીએ તો ત્રીજી લહેરમાં સંક્રમણ ફેલાવાની જે ક્ષમતા હશે એ કેટલી વધારે હોઈ શકે છે. આની સાથે સાથે જે વેક્સિનેશન મહાઅભિયાન રસીકરણ કોરોના સામે લડવા માટે આપણે ચલાવ્યું છે એ કેટલું કારગત સાબિત થશે ત્રીજી લહેરમાં કોરોનાને ટક્કર આપવા માટે? આવા અનેક સવાલો અત્યારે હાલ લોકોના મનમાં ચર્ચાઈ રહ્યા છે, લોકોના મનમાં જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક હાશકારાનો અનુભવ આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે કેસો જે થોડા દિવસ પહેલાં અવિરત ગતિએ વધી રહ્યા હતા તેમાં અત્યારે હવે કહી શકાય કે થોડો જે વેગ હતો એ ધીમો પડ્યો છે. પરંતુ હજી પણ ક્યાંક એક ડર લોકોના મનમાં છે કે ત્રીજી લહેર આવશે ત્યારે પરિસ્થિતિ શું હશે, કારણ કે સવાલો એ જ ઊભા થઈ રહ્યા છે કે ત્રીજી લહેર શું આનાથી પણ વધુ ખતરનાક હશે? તમામ મુદ્દાઓ પર એક્સપર્ટ્સનું શું માનવું છે, ડૉક્ટર્સનું શું માનવું છે, જાણવાનો આપણે પ્રયત્ન કરીશું. અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર જય મહેતા કે જેઓ MBBS MD છે. ડૉક્ટર જય, અમારા ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. ડૉક્ટર જય, ઘણા બધા મુદ્દા પર આપણે ચર્ચા કરવાની છે, પરંતુ અહીંયા બધી ચર્ચા કરતાં પહેલાં એક સારી વાતથી આપણે ચર્ચાની શરૂઆત કરીએ કે કેસમાં જે ઘટાડો થઈ રહ્યો છે એને શું હવે આપણે હળવાશથી લેવાની જરૂર છે? શું ખરેખર આપણા માટે એક રાહતના સમાચાર ગણી શકાય કે પછી હર હંમેશા રૂપ બદલતો આ કોરોના આ વખતે પણ આપણી સાથે ધોકો કરી રહ્યો છે? ના, બિલકુલ રાહતના સમાચાર બિલકુલ કહી શકાય, પણ એવું ના કહી શકાય કે આપણે ઢીલ મૂકવાની જરૂર છે. મે બી બહુ જ બધા પેશન્ટ્સ ઇન્ફેક્ટ થઈ ગયા છે અને લોકડાઉન પણ મહદઅંશે હતું, એના લીધે કેસીસ કંટ્રોલમાં આવ્યા છે. બટ એવું ના કહી શકાય કે કોરોના જતો રહ્યો છે. સો આપણે મે બી થર્ડ વેરિયન્ટની જે એક્સપેક્ટેશન છે બિલકુલ એક્સપેક્ટ કરી જ શકાય છે. જેવી રીતે સેકન્ડ વેવ આવ્યું છે એ રીતે થર્ડ વેવ બિલકુલ આવી શકે. હા, કેસીસ આ વેરિયન્ટના ઘટ્યા છે એટલે અત્યારના કેસીસ ડ્રોપ થયા છે, બટ ધેટ ડઝન્ટ મીન કે આપણે હળવાશથી લેવું જોઈએ. રાહતના સમાચાર છે, પણ આ પ્રિપેરેશન માટેનો ટાઈમ છે આપણી પાસે થર્ડ વેવ માટે. બિલકુલ. ડૉક્ટર જય, ખાસ કરી અને જે ચર્ચાઓ જોવા મળી રહી છે કે જે સિંગાપોર વેરિયન્ટ છે ભારતમાં પણ મોજૂદ હોવાની શક્યતાઓ છે અને એ કદાચ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે અને ખાસ બાળકો માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે, તો એ કઈ રીતે? સિંગાપોર વેરિયન્ટમાં જે રીતે આ રીતે સેકન્ડ વેવ જે હતું, ડબલ મ્યુટન્ટ સ્ટ્રેન હતું, એમાં એ રીતે એવું જોવા મળ્યું હતું કે એજેડ ઉંમરલાયક પેશન્ટ્સના પ્રમાણમાં યંગ પેશન્ટ્સને કે જે 35 પ્લસ 40 પ્લસ પેશન્ટ હોય એ લોકોને વધારે તકલીફ પડી. નો ડાઉટ વેક્સિનેશન ચાલુ થઈ ગયું છે એટલે એડલ્ટ પેશન્ટ્સ આર બીટ મોર પ્રોટેક્ટેડ, પણ સ્ટીલ જે નવું વેરિયન્ટ આવ્યું છે એ રીતે હાર્મફુલ છે કે એ સ્ટ્રિક્ટલી બાળકોના જે ઇન્ફેક્શન હોય છે એમાં ઓક્સિજન ઘટાડવાની પ્રક્રિયા છે કે જે વેન્ટિલેટર સુધી પહોંચવાની પોસિબિલિટીઝ છે
એ વેરિયન્ટમાં વધારે જોવા મળી રહી છે. સો મે બી વેક્સિનેશન એડલ્ટ પેશન્ટ્સનું થઈ ગયું છે, એના લીધે હવે જે વેરિયન્ટ્સ આવ્યા છે એ કદાચ બાળકોને વધારે અસર કરી શકે એવી એક થિયોરેટિકલ પોસિબિલિટીઝ છે. વી કેનોટ, આપણે એવું ના કહી શકીએ કે બિલકુલ બાળકોને તકલીફ પડશે જ અથવા તો બાળકોને 100% અફેક્ટ થવાનું છે. હા, પણ એ રીતે તૈયારી રાખીને બિલકુલ ચાલવું જ જોઈએ. જી બિલકુલ. ડૉક્ટર જે અત્યારે જે વેરિયન્ટ ભારતમાં છે અને જે રીતે આપણે સેકન્ડ વેવમાં જોયું કે સંક્રમણ વધુ સ્પીડમાં અથવા તો વધુ ગતિએ આપણને જોવા મળ્યું પહેલી લહેરની કમ્પેરિઝનમાં અહીંયા વાત કરીએ તો કંઈક કોમન આપણને જોવા મળી શકે છે થર્ડ વેવ અને સેકન્ડ વેવમાં? બિલકુલ. સેકન્ડ અને થર્ડ વેવમાં કોમન વસ્તુ એ હશે કે જે રીતે કેસ સેકન્ડ વેવમાં વધ્યા છે એ જ રીતે ફરી થર્ડ વેવમાં વધી શકે. બીકોઝ એક વસ્તુ એ છે કે વેક્સિનેશન થઈ ગયા પછી એવું જરૂરી નથી કે ઇન્ફેક્શન્સ નહીં થાય. ઇન્ફેક્શન્સ તો થવાના જ છે, બટ જે મૃત્યુદર કહીએ, મોર્ટાલિટી કહીએ, એ મોર્ટાલિટીથી આપણે આપણી જનતાને બચાવી શકીએ. ઇન્ફેક્શન્સથી બચાવવા માટે હજી ઘણી લાંબી મંજિલ કાપવી પડશે. સો એ રીતે સેકન્ડ અને થર્ડ વેવમાં જે રીતે સેકન્ડ વેવમાં જે સ્પીડથી વધવાના ચાલુ થયા હતા એ જ સ્પીડથી ફરી થર્ડ વેવમાં કેસીસ વધી જ શકે છે. સો કોમન વસ્તુ એ હશે કે અગેન જે માણસોનો જમાવડો થવાનો છે કાં તો પછી મોટા મોટા પબ્લિક ગેધરિંગ્સ છે એ ફરીથી ટ્રિગર કરી જ શકે થર્ડ વેવ. સો એ માટે કેરફુલ રહેવું પડશે. પણ હા, જે રીતે સેકન્ડ વેવ આવી છે એ જ રીતે થર્ડ વેવ આવવાની પૂરી શક્યતાઓ છે. જી બિલકુલ. ડૉક્ટર જે રીતે અત્યારે પ્રાથમિક માહિતીઓ સામે આવી રહી છે તેમાં એક બાબત ઘણી સ્પષ્ટ જોવા મળી રહી છે. આમ જોઈએ તો ઘણા બધા સર્વેસ થઈ રહ્યા છે, ઘણી બધી માહિતીઓ સામે આવી રહી છે. ક્યાંક કહી શકાય કે સમાનતા અથવા તો સંમતિ દરેક લોકોની ના પણ હોય, પણ એક બાબત પર જરૂર દરેક વર્ગ સંમત થઈ રહ્યો છે અને એ બાબત એ છે કે બાળકોમાં તકલીફ આપણને વધુ જોવા મળી શકે છે ત્રીજી લહેરમાં. ત્યારે આપણે તેમને કેવી રીતે બચાવી શકીશું? એક સૌથી મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહી ગયો છે. ફાઇઝરની વેક્સિનને લઈ અને હજી મંજૂરી મળી છે, પરંતુ ભારતમાં હજી વેક્સિનેશન માટે ટ્રાયલની મંજૂરી છે, હજી કોઈ જ રીતે અહીંયા માન્યતા નથી મળી. એ પરિસ્થિતિમાં માત્ર શું આપણે બાળકોને ઘરે બેસાડીને માસ્ક પહેરીને અથવા તો સેનિટાઈઝ કરાવીને થોડીને બચાવી શકીશું? તો અહીંયા કેટલું જલ્દી આ દિશામાં કામ કરવાની જરૂરિયાત આપને લાગી રહી છે? આ દિશામાં બહુ ઝડપથી કામ થવું જોઈએ. આ દિશામાં બહુ ઝડપથી વિજિલન્ટ સ્ટેપ્સ લેવા જોઈએ. મેઇનલી કે વેક્સિનેશન થયેલા બાળકો હશે એ લોકોને 100% પ્રોટેક્શન તો મળશે જ. બીકોઝ બાળકોમાં જો વેન્ટિલેટર વાળી તકલીફ આવી જાય અથવા તો પછી ઓક્સિજન વાળી તકલીફો આવી જાય તો એ રીતે ભારતમાં સેટઅપ જે હોસ્પિટલના હોવા જોઈએ એ પણ ઓછા છે અને આપણી પાસે વ્યવસ્થાઓ પણ ઓછી છે કે આપણે એ રીતે બાળકોના જીવ બચાવી શકીએ. તો એક આપણી પાસે અત્યારે હાલ તો રસ્તો એ જ બચે છે કે આપણે બને તેટલું વહેલું વેક્સિનેશન ચાલુ કરીએ. અને વેક્સિનેશન એક રસ્તો છે કે ઇન્ફેક્શન કદાચ નહીં ઘટાડી આપે, ધેટ ઇઝ ધ શ્યોર થિંગ, બટ મૃત્યુદર તો 100% ઓછું કરી આપશે વેક્સિનેશન. તો વેક્સિનેશનની ડિરેક્શનમાં કોન્ક્રીટ સ્ટેપ્સ લેવા જોઈએ, ધેટ ઇઝ ફોર શ્યોર. બિલકુલ. ડૉક્ટર જે રીતે સમાચારો મળતા હોય છે તે પ્રમાણે સિંગાપોરમાં જે નવું વેરિયન્ટ છે B16172, વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે આ વેરિયન્ટ ભારતમાં પણ છે. તો શું એને આપણે રોકી ના શકીએ વધુ ને વધુ પ્રમાણમાં એક્ટિવ થતા પહેલાં, અથવા તો કોઈ કારગત રસ્તો આપણી પાસે અવેલેબલ હોય કે જેનાથી ત્રીજી લહેરને લઈને જે એક અત્યારે હાલ કહી શકાય કે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે એને આપણે ઓછો કરી શકીએ? ઇફેક્ટિવ રસ્તો એ જ છે કે આપણે પબ્લિક ગેધરિંગ ઓછા કરીએ અને બને તેટલું એક્સપોઝર બાળકોમાં ઓછું કરીએ. એ એક્સપોઝર પછી આપણે સ્કૂલ રીઓપન ના કરીને કરીએ અથવા તો પછી મોટી પબ્લિક એક્ઝામિનેશન રોકીને કરીએ, એનીવે, બટ પબ્લિક ગેધરિંગ્સ ખાસ કરીને બાળકોનો જે જમાવડો થવો જોઈએ એ બિલકુલ ના થવો જોઈએ હાલના સ્ટેજમાં, ટીલ જ્યાં સુધી આપણે શ્યોર નથી કે થર્ડ વેવ આવશે કે નહીં. બીકોઝ થર્ડ વેવ આવશે કે નહીં એ જ્યાં સુધી ખબર નથી, પણ આવી ગઈ તો બાળકોનો જીવ જોખમમાં મૂકીને એક્ઝામ્સ કન્ડક્ટ કરવી, મોટા જમાવડાઓ કરવા બાળકોના, જે 10th 12th બોર્ડ એક્ઝામ્સ છે એમાં ખાસ કરીને બહુ મોટી સંખ્યામાં બાળકો ભેગા થશે. સ્કૂલ્સ ચાલુ થઈ જશે તો બી મોટી સંખ્યામાં બાળકો ભેગા થશે. બટ જે ટાઈમ સુધી આપણે શ્યોરિટી નથી કે થર્ડ વેવ આપણે હેન્ડલ કરી શકીશું, જો રિસોર્સિસ આપણી પાસે નથી હાલ, તો જ્યાં સુધી એ રિસોર્સિસ, જ્યાં સુધી એ વેક્સિનેશન, જ્યાં સુધી એ બધું
પ્રોટેક્ટિવ કામગીરી છે એ નથી ચાલુ થઈ ત્યાં સુધી તો એટલીસ્ટ આપણે પ્રોટેક્શનના ભાગરૂપે કે પ્રિવેન્શનના ભાગરૂપે બાળકોને ગેધરિંગ્સથી તો દૂર રાખી જ શકીએ. એન્ડ ગેધરિંગ્સ મીન્સ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. બિલકુલ. એટલે ડૉક્ટર અત્યારે આપણે એ નથી કહી શકતા કે આવી કેટલી લહેર હજી વિશ્વએ જોવાની બાકી છે કોરોનાને લઈને, કારણ કે જે રીતે આપણે પ્રથમ વેવ જોઈ હતી એમાં કદાચ કોઈએ એવી કલ્પના નથી કરી કે જે સેકન્ડ વેવ આવશે આટલી ખતરનાક હશે. અને અત્યારે સેકન્ડ વેવ જ્યારે આપણે સહન કરી રહ્યા છીએ ત્યારે આપણે વાત થર્ડ વેવની કરી રહ્યા છીએ. તો અહીંયા ક્યાંય આપણને નિશ્ચિંત અંત અત્યારે આપણે નથી જોવા મળી રહ્યો, અથવા તો તેના વિશે આપણે નથી વિચારી શકતા. બિલકુલ નિશ્ચિત અંત એટલે નથી બીકોઝ આ જે વાયરસ હોય છે એનું જે સ્ટ્રક્ચર હોય છે એવું હોય છે કે કન્ટિન્યુઅસલી બદલતું સ્ટ્રક્ચર હોય છે. તો આપણે એક દવાથી એક વેવ જતો રહે પછી એવું સ્ટ્રક્ચર આવી જાય કે જેના માટે આપણું બોડી ટેવાયેલું નથી અથવા તો એના માટે આપણા બોડી પાસે ઇમ્યુનિટી. હા, વેક્સિનમાં મોટા ભાગના વેરિયન્ટ્સ માટે ઇમ્યુનિટી હોય છે. સો આપણી પાસે અત્યારે વેક્સિનેશન સિવાય હાલ ડિપેન્ડેબલ હથિયાર કે ડિપેન્ડેબલ રસ્તો કોઈ નથી. બટ હા, કેટલા વેવ્સ આવી શકે ધેટ ઇઝ અ થિયરેટિકલ થિંગ. જેમ આપણે સ્વાઇન ફ્લૂમાં બી જોઈએ છીએ દર વર્ષે સ્વાઇન ફ્લૂના નવા વેરિયન્ટ્સ આવે છે. દર વર્ષે સ્વાઇન ફ્લૂ માટે વેક્સિનેશન પણ આપણે કરવું પડે છે. હેલ્થકેર પ્રોફેશનલ્સ તો ખાસ કરે છે. સો આ વાયરસીસ એ ટાઈપના છે કે એનું મ્યુટેશન કન્ટિન્યુઅસલી ચાલુ જ રહેવાનું અને કોઈ પ્રિડિક્શન એના માટે સાચું ના થઈ શકે કે કેટલો ટાઈમ લાગશે, કેટલા વેરિયન્ટ્સ આવશે, કેટલી વેવ્સ આવશે. એ વસ્તુ પ્રેડિક્ટેબલ પણ નથી. આપણી પાસે ખાલી રસ્તો એ જ છે કે આપણે આપણી જનતાને પ્રોટેક્ટ કઈ રીતે કરીએ અને એના માટે હાલ વેક્સિનેશન સિવાય અને આપણા હેલ્થકેર રિસોર્સિસને અપગ્રેડ કર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બિલકુલ. એટલે અહીંયા એક બાબત ઘણી સ્પષ્ટ છે કે આપની સાવચેતી જ આપને કોરોના વાયરસથી બચાવી શકે છે. અને કદાચ વર્ષો સુધી એ દિવસોની કલ્પના કરવી અહીંયા મુશ્કેલ છે કે જ્યારે આપણે માસ્ક વગર ફરી શકીશું અથવા તો બિંદાસ બની અને ફરી શકીશું. જે એક આપણું પહેલાંનું રૂટીન હતું, જે એક આપણી લાઈફસ્ટાઈલ હતી કે જે અત્યારે હાલ સદંતર બદલાયેલી જોવા મળે છે, ત્યારે હજી આ જ લાઈફસ્ટાઈલમાં અને આ જ રીતે આપણે આગળ પણ ઘણા વર્ષો સુધી, નો વન નોઝ કે ક્યાં સુધી, પરંતુ ઘણા વર્ષો સુધી જીવવું પડશે. અને એ અત્યારે હાલ કદાચ અત્યારના ચિત્ર પરથી લાગી રહ્યું છે. ડૉક્ટર જે અહીંયા બીજી એક બાબત કે ભૂતકાળમાં આવી કોઈ મહામારી કે જેમાં સતત કહી શકાય કે આપણા માટે તેની સામે ટક્કર લેવું એ આટલું અઘરું પડ્યું હોય કે શું આ માત્ર કોરોના જ એક બીમારી છે કે જે સતત અહીંયા પોતાના રૂપ બદલવાના કારણે વધુ ને વધુ મુશ્કેલીમાં આપણને મૂકતો રહ્યો છે? ના, આગળ પણ આવા પેન્ડેમિક જે આપણે કહીએ એ થતા રહેલા છે. આપણે માઇનર લેવલમાં કાં તો જોઈએ અથવા તો નાના સ્કેલ પર જોઈએ તો એક ઇન્ફ્લુએન્ઝા વાયરસનું પેન્ડેમિક ઓલમોસ્ટ દર ચોથા પાંચમા વર્ષે આવે છે. આપણે જોયું હશે સ્વાઇન ફ્લૂ છે, બર્ડ ફ્લૂ છે. તો દે આર ઓલ આ જ રિલેટેડ ગ્રુપના વાયરસ. નો ડાઉટ સેમ ગ્રુપના નથી પણ રિલેટેડ ગ્રુપના વાયરસીસ છે જે ઇન્ફ્લુએન્ઝા ગ્રુપ છે. તો એના બી આગળ આવતા રહ્યા છે. નો ડાઉટ કોવિડ જેટલું એક્સટેન્સિવ અને એના જેટલું સ્ટ્રોંગ વાયરલ બેઝ અત્યાર સુધી નથી આવેલો. પણ આપણે આગળ આવા ઘણા બધા ઇન્ફેક્શન્સ અને ઘણા બધા પેન્ડેમિક પણ જોયેલા છે. જે આપણે લાસ્ટ આગળ 1918, 1920 ની વાત કરતા હતા. એ પેન્ડેમિક પણ આ જ હતો. દેટ વોઝ અ સ્પેનિશ ફ્લૂ પેન્ડેમિક. એ ઇન્ફ્લુએન્ઝા વાયરસથી થયેલો હતો. પણ હા, દર થોડા વર્ષોમાં કે દર સદીમાં એક પેન્ડેમિક તો આવું મોટું આવે જ છે અને રેગ્યુલર ટાઈમ પર આવે છે અને એ આપણને ઘણા વર્ષો સુધી હેરાન પરેશાન કરતું જ રહે છે. એટલે દેટ ઇઝ એક્સપેક્ટેડ અને એની કેટલી વેવ્સ છે એ આપણે હજી તો નહીં જ કહી શકીએ. યુઝ્યુઅલી આનો ટાઈમ 2 થી 3 વર્ષ તો ચાલતો જ હોય છે. જી ડૉક્ટર, જે અહીંયા બીજો એક સવાલ કે જે રીતે અહીંયા વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે રસીકરણ એક માત્ર ઉપાય છે કે જેનાથી આપણે લાંબા ગાળે કોરોના સામે જીતવામાં સફળ થઈશું. પરંતુ જે રંગરૂપ બદલતો આ કોરોના છે અથવા તો બદલાતા જતા જે મ્યુટેશન છે, ત્યારે આવનારા સમયમાં અથવા તો કોરોનાની આવનારી જેટલી પણ લહેરો છે તેની સામે ટકી રહેવા માટે આ રસીકરણ એ કેટલું કારગર સાબિત થશે? કારણ કે અત્યારના મ્યુટેશન પ્રમાણે જે રસી તૈયાર થઈ હોય એ આગળ પણ બદલાતા મ્યુટેશનને માત આપી શકશે કે કેમ? આ એક સવાલ અહીંયા સામે આવી રહ્યો છે. જી, તમારું કનેક્શન થોડુંક જતું રહ્યું હતું. મને ફરીથી સવાલ કહેશો? જી બિલકુલ. જે અહીંયા પ્રશ્ન
આપને અમે એ પૂછી રહ્યા છીએ કે આવનારી જે ત્રીજી લહેર હશે એમાં અત્યારે હાલ જે લોકોએ રસી લીધી છે શું એ અહીંયા કારગત સાબિત થશે ત્રીજી લહેરમાં ટક્કર આપવા માટે કોરોનાને? બિલકુલ બિલકુલ. જે લોકો ઓલરેડી કમ્પ્લીટલી વેક્સિનેટેડ છે, જે લોકોએ બંને ડોઝ વેક્સિનના લઈ લીધા છે, એ લોકોની પાસે 100% પ્રોટેક્શન રહેશે. નોટ ઇન ફોર્મ ઓફ ઇન્ફેક્શન. એમને ચેપ કોવિડનો 100% લાગી શકે, બટ જે તકલીફ પડવાની છે, જે ઓક્સિજન સુધી પહોંચવાવાળી, બાયપેપ વેન્ટિલેટર સુધી પહોંચવાવાળી તકલીફો આવે છે, જે કોવિડના પેશન્ટ્સમાં આપણે જોઈએ છીએ, એ હદની તકલીફ વેક્સિનેટેડ દર્દીઓમાં નથી જોવા મળતી. જે આપણે આ વેવમાં બી ઓબ્ઝર્વ કરેલું છે કે જે લોકોનું બંને ડોઝીસ લેવાઈ ગયેલા હતા, એ લોકોને બી આ વેવમાં તકલીફ નથી પડી. સો થર્ડ વેવમાં બી આપણે એક્સપેક્ટ 100% કરી શકીએ કે જે દર્દીઓને, જે લોકોને બંને ડોઝ પતી ગયા હોય, એ લોકોને તો પ્રોટેક્શન મળશે જ. અને હા, મોર્ટાલિટી પ્રોટેક્શન તો 100% મળશે. બિલકુલ. ડૉક્ટર જય, અહીંયા ઘણા બધા દેશ એવા છે કે જે માસ્ક ફ્રી આપણને જોવા મળી રહ્યા છે, પરંતુ એ જ પરિસ્થિતિ દરમિયાન ભારતની વાત કરીએ તો ભારત અત્યારે કપરા સંજોગોની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. આ બધાની વચ્ચે એક બાબત ભારત માટે તો એ સામે આવી રહી છે કે કેન્દ્ર સરકાર એ વિચારી રહી છે કે જે વ્યક્તિઓએ 2 ડોઝ લઈ લીધા હોય તેમના માટે પણ હવે ડબલ માસ્ક કમ્પલસરી કરવામાં આવે. તો શું આ કેટલું જરૂરી છે વર્તમાન સમય માટે અને આવનારા સમયમાં કોરોનાથી બચવા માટે? બિલકુલ 100% જરૂરી છે. બિલકુલ બહુ જ જરૂરી છે. બીકોઝ જે રીતે ઘણા દેશોએ જાહેર કરેલું છે કે વેક્સિનેશન પતી ગયું હોય, એ લોકોને પૂરું થઈ ગયું હોય, એ લોકોને બંને એ લોકોને આપણે માસ્ક થી છૂટ આપી દઈએ, બટ એ લોજિક છે કે એ જે વિચારધારા છે એ હું માનું છું ત્યાં સુધી સદંતર ખોટી છે. બીકોઝ વેક્સિન આપ્યા પછી તમને ચેપ નહીં લાગે એવી કોઈ જ ગેરંટી નથી. ચેપ તમને લાગશે ખાલી ને ખાલી સિરિયસ કોન્સિક્વન્સીસ થી તમને વેક્સિન બચાવે છે. સો અગેન, તમે બંને ડોઝ લઈ લીધા હોય તો તમને ચેપ પણ લાગશે અને તમે આગળ ચેપ ફેલાવી પણ શકો જ છો. સો માસ્ક એક પ્રોટેક્શન છે ચેપ ફેલાતો અટકાવવા માટે. સો તમને પોતાને પણ ચેપથી બચાવશે અને તમારા દ્વારા બીજા લોકોને જે ચેપ ફેલાય છે એમાં પણ પ્રોટેક્શન આપશે. સો એ થિયરી કે બંને ડોઝ, હવે આજે ડોક્ટર્સ, મોટાભાગના ડોક્ટર્સે બંને ડોઝીસ લઈ જ લીધા છે, બટ ધેટ ડઝન્ટ મીન કે અમે માસ્ક વગર ફરીએ. માસ્ક પહેરવું એટલે જરૂરી છે કે અમને બી કદાચ ચેપ લાગે તો અમે બીજા લોકોને ફેલાવતો અટકાવી શકીએ. અમે વેક્સિનેટેડ છીએ પણ અમને બી ચેપ લાગવાના પૂરેપૂરા ચાન્સીસ છે. કદાચ થર્ડ વેવમાં ફરીથી ચેપ લાગશે. તો માસ્ક તો બિલકુલ જરૂરી જ છે. અને હા, સરકારની વાત છે કે માસ્ક પહેરવું ફરજિયાત છે, એ બિલકુલ સાચી છે. જી બિલકુલ. ડૉક્ટર જય, અહીંયા જે એક બાબત અત્યારે હાલ સામે આવી રહી છે કે જે અત્યારનો જે વેરિયન્ટ છે તે મેક્સિકન વેરિયન્ટ છે અને તેમાં પણ T478K મ્યુટેશન છે અને આ જ મ્યુટેશન આપણને થર્ડ વેવમાં પણ જોવા મળી શકે છે. અહીંયા સિંગાપોર વેરિયન્ટમાં પણ આ મ્યુટેશન આપણને જોવા મળી શકે છે. એટલે અહીંયા સંક્રમણની ઝડપ વધારે હશે ત્યારે કદાચ અહીંયા જે અત્યારે હાલ વેક્સિન તૈયાર કરવામાં આવી છે તો કદાચ અહીંયા તેની એફિકસી પર પ્રશ્નો ઊભા નથી થઈ રહ્યા. ના, બિલકુલ એફિકસી પર પ્રશ્ન એટલે ઊભા નથી થતા બીકોઝ જે આ વાયરસ પાસેથી ઓલરેડી સિન્સ જ્યારથી વેક્સિન બનાવવા માટેના પ્રયાસો ચાલુ થયા ત્યારથી એક્સપેક્ટેડ હતું કે આવા વેરિયન્ટ્સ, આવા મ્યુટન્ટ્સ આવવાના જ છે. બીકોઝ આ વાયરસીસ એક ગ્રુપના છે કે જેમાં ફ્રીક્વન્ટલી મ્યુટેશન્સ થતા જ રહે છે. સો આ વેક્સિન આપણે એ જ પર્પઝથી અને એવા જ પ્રોટીન્સથી અને એવા જ એન્ટીજન્સ માટે બનાવેલી છે કે જે વાયરસ, જે કોવિડ વાયરસ પાસે પરમનન્ટ હોય અને જે ચેન્જ થવા લાયક પ્રોટીન્સ કે ચેન્જ થવા લાયક એન્ટીજન્સ ના હોય. સો એની અગેન્સ્ટ આપણી પાસે એક વખત એન્ટીબોડીઝ બની જાય તો વેરિયન્ટ્સ કેટલા બી આવે, મ્યુટેશન્સ કેટલા બી આવે, એના માટે આપણી પાસે ઇફ નોટ 100% પણ 80 to 90% પ્રોટેક્શન તો એક્સપેક્ટ કરી જ શકાય અને એટલું તો મળે જ. બિલકુલ. એટલે આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત અહીંયા ડૉક્ટર જયે કરી છે. જે રીતે અત્યારે હાલ લોકોમાં એક માનસિકતા જોવા મળી રહી છે કે આ કોરોના છે એ આવનારા સમયમાં રંગરૂપ બદલી અને સામે આવવાનું છે, ત્યારે વેક્સિન લગાવવાની શું જરૂર છે, એ આપણને કેટલું પ્રોટેક્શન આપશે, ત્યારે આ એક ખૂબ જ સમજવા જેવી અને જાણવા જેવી બાબત એ છે કે ગમે તેટલા મ્યુટેશન બદલાય, વેરિયન્ટ બદલાય, પરંતુ વેક્સિન જો આપે લીધી હશે તો આપ દમદાર રીતે અને મજબૂતાઈથી આપ ટક્કર આપી શકો છો. અને આ જ
બાબતની સાથે ઘણા બધા લોકોની જે એક માનસિકતા છે એ માનસિકતા અહીંયા દૂર કરવાની જરૂર છે. ખાસ અત્યારે હાલ આજે વિષય પર અમે ચર્ચા કરી રહ્યા હતા, એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ત્રીજી લહેર પહેલાં સરકાર તો તૈયારી કરી રહી છે, પરંતુ કેટલીક જાણકારીઓ સાથે આપણે પણ આપણી જાતને તૈયાર રાખવાની જરૂર છે. કેટલીક જે માન્યતાઓ લોકોના મનમાં જોવા મળે છે, પોતાની જાતે કરેલા જે વિચારો છે તેને અહીંયા દૂર કરવાની જરૂર છે અને વાસ્તવિકતા શું છે, કોરોનાની ગંભીરતા શું છે એ ધ્યાને રાખવાની જરૂર છે. અત્યારે હાલ મારી સાથે ચર્ચામાં જોડાયા હતા ડૉક્ટર જય મહેતા. ડૉક્ટર જય, થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.